વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં જાહેરમાં મારામારી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેઓની ગાય લઈને રોડ ઉપરથી જતા હતા તે દરમિયાન લંગડો ભરવાડ આરોપીઓ લક્ષ્મણ ભરવાડની માતાએ જગદીશભાઈને જણાવ્યું કે તમારી ગાયો અમારા ઘરથી દૂર રાખો, અગાઉ પણ તમારી ગાયો અમારા ફૂલ છોડ ખાઈ ગઈ છે તેમ કહેતા જ જગદીશભાઈ તેઓના ઘરની બહાર આવતા જ તેઓની સાથે આરોપીઓ લંગડો ભરવાડ અને લક્ષ્મણ ભરવાડે ગાળાગાળી કરી હતી, જેથી જગદીશભાઈએ આ બંને આરોપીઓને ગાળો આપવાની ના પાડતા લંગડો ભરવાડ તથા લક્ષ્મણ ભરવાડે જગદીશભાઈને લાકડી વડે માર માર્યો હતો। આ સાથે અન્ય બે આરોપીઓએ પાછળથી આવીને જગદીશભાઈને બીભત્સ ગાળો આપી લાતો વડે ગળદાપાટુનો માર માર્યો હતો। આ અંગે નોંધાયેલ ફરિયાદના આધારે મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM ગોહિલે સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમ, ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર RP ડાભી તથા સર્વેલન્સ સ્કોડના સ્ટાફ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।